આ ગોબરમાં જોવા મળતી જીવાતો જે પણ ખેડૂતો ગોબરનો ઉપયોગ કરતા હોય ખાતર તરીકે પોતાના ખેતરમાં તો ધ્યાન રાખજો। 80 થી 85% તમારા પાકને નુકસાન કરી શકે છે। નાની નાની જીવાતો ઘણી બધી ગોબરમાં જોવા મળે છે। આને આપણે ગુજરાતીમાં મૂંડા પણ કહી, હિન્દીમાં સફેદ લટ અને ઇંગ્લિશમાં આપણે વ્હાઇટ ગ્રબ તરીકે આને ઓળખીએ છીએ। અમુક મર્યાદા સુધી આપણે આને કંટ્રોલ કરી શકીએ, પણ એ ખેતરમાં આખાઈમાં ફેલાઈ જાય તો કંટ્રોલ કરવું મુશ્કેલ છે। આ જીવાત જમીનની અંદર રહી પાકના જે મૂળિયા હોય તેને ખાઈ જાય છે અને પોતે મૂળિયાને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેના કારણે પાકને પોષણ મળતું નથી, જેથી પાકમાં સુકારો આવે છે અને પાક ઉપરથી નીચે સુધી ઊભો સુકાઈ જાય છે। છાણિયું ખાતર વાપરી તો એમાં આવી રીતના જીવાતનો મૂંડાનો આવી રીતના અલગ અલગ પ્રશ્ન રહી છે અને આપણા પાકને નુકસાન પહોંચે છે। અને જો કેમિકલ યુરિયા DAP ખાતરનો ઉપયોગ કરીએ તો તેનાથી જમીન કડક બનતી જાય છે અને જેથી આગળના ભવિષ્ય માટે જમીન બંજર થવાથી આગળ આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ તેવી રહેતી નથી। તેની સાથે સાથે ડાયાબિટીસ, કેન્સર જેવી અનેક બીમારીઓ ઊભી થઈ રહી છે, તે તો અલગથી જ। આનેથી બચવા અમે પૂરે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જે અમે ફાર્મ ઉપર પોતે જ બનાવીએ છીએ અને પોતે જ એને 100% ઓર્ગેનિક આપણે કહી શકીએ, કારણ કે એમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી। તમે જો આ થેલી જોઈ શકો છો, આ અમારા ફાર્મ ઉપર બનાવેલું ખાતર છે તેની જ છે, જેને આપણે કુદરતી ખાતર કહી શકીએ। આ કુદરતી ખાતરની અંદર સૂક્ષ્મ જીવાણુ પણ છે, જે આપણા પાકને સંપૂર્ણ પોષણ તો આપે છે, પણ આપણે આને કાળું સોનું પણ કહી શકીએ આ ખાતરને, જેને આપણે શાકભાજી, બાગાયતમાં, આપણે ખેતરમાં લેતા ઉત્પાદનમાં દરેકમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ, જેથી જમીનની ફળદ્રુપતા આનાથી જળવાઈ રહી છે, જેથી આવનારા ભવિષ્યમાં આપણે ખેતી લાયક જમીનને બચાવી શકીએ છીએ અને તેની ફળદ્રુપતાને સાચવી શકીએ છીએ। આપણા દેશ કે રાષ્ટ્રને આપણે પોષણયુક્ત આહાર આપી શકીએ છીએ। આમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ જે આપણી જમીનને સુધારે છે, ભેજવાળી બનાવે છે, નિતાર શક્તિ આની વધારે છે જમીનની, અને અળસિયાઓને આકર્ષિત કરે છે, જેથી આપણા ખેતરમાં અળસિયાઓ પાછા આવે છે અને ખેતી આપણી સમૃદ્ધ બને છે। ખાતર લેવા તમે અમારો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી માટે અને ખેતી રિલેટેડ માહિતી માટે પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો। જય હિન્દ, જય કિસાન, જય ભારત।